हेलो गाइस, કેમ છો? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે બનાવવાના છે લસણિયા બટાકા. તમે જો લસણિયા તો નહીં, પણ પેલા રઈવાળા કોરા બટાકા બનાવવાના છે. રઈમાં મસ્ત કોથમીર બધું નાખીને અમારા નન્ના બેન દાળ નહીં ભાવતી. નન્ના બેન દાળ નહીં ભાવતી ને તમને, તો એટલે અત્યારે બધી તૈયારી તો એ જ કરે, પણ બનાવવાના મારે છે. જો ગાઈસ બાફી દીધા બટાકા ફર્સ્ટ ક્લાસ, અને આને બનાવી દીધી છે શું દાળ બનાવી દીધી. દાળમાં જોવો તો ખરે જોરદાર તડકો માર્યો, આને તો જબરજસ્ત તડકો મારી દીધો દાળમાં, જોરદાર તડકો મારી દીધો. આપણે તૈયારી કરી દીધી, આ ભાતની તૈયારી થઈ ગઈ છે, ભાત બનાવવાની. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ફર્સ્ટ ક્લાસ વઘાર કરીને, રઈનો વઘાર કરીને પ્લસ ક્લાસ બટાકા વઘારું છું, મોજ આવી જાય તમને. તો બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ જો રઈ લઈ લીધી થોડી. આ બટાકા વઘારવા માટે મેન વસ્તુ તો જોઈએ રઈ. જેટલી રઈ વધારો ને એટલું મજા આવે. ફર્સ્ટ ક્લાસ તેલ લાવો. થોડી રઈ તતરી જાય ને એટલે પછી એ કરવાનું, એટલે કે એ કરવાનું. હવે થોડું તતરી જાય ને કે ભાઈ તેલ થોડું નાખી દેવાનું. બહેનીએ ફિટ કરી દીધી. જો કઈ છે હું બતાવું ગાઈસને. જો આ રઈ તતડવા માંડી છે, બરાબર. એવી રીતે તતડે નહીં એટલે કરવાનું, બરાબર. તો ગાઈસ બ્લોગ જોતા હોય તો મજા આવશે. માપનું તેલ નાખવાનું, બરાબર. લઈ લે તું. ફર્સ્ટ ક્લાસ બનાવવાના. પછી નાખી દેવાના બટાકા સીધા રહીને અંદર. જીરું લાવો, સ્ટોપ કરતો. થોડું રહી થોડી તતરી જાય એટલે થોડું આપણે જીરું થોડું નાખી દેવાનું, તો મજા આવે, થોડો સ્વાદ આવે. બટાકા નાખી દેવાના. પછી મોજ દરિયા મસાલા વાળા બટાકા બનાવવાના. જો આ બટાકા બાફી દીધા ફર્સ્ટ ક્લાસ. ભાઈ આ થોડું એ થઈ જાય ને રહીને ભાઈ થોડી બરત તો સારી લાગે, બરોબર. પછી નાખી દેવાના. શું કહેવું? ઉભા રહેજો ભાઈ. હા જો ગાઈસ તપરી ગયા ફર્સ્ટ ક્લાસ. થોડા પછી ચમચાથી થોડા ઊંચા નીચા કરીને પછી મસાલો બધો નાખી દેવાનો. ઊંચા નીચા કરી દીધા. એટલે આજ મરચું હોય ને તો લાવો કદા પેલું મરચું. મરચું બહુ તીખું આવી ગયું એટલે અમે આ બીજું મરચું લાવી દીધું. તો આ અમે તો વાપરી મસ્ત મરચું આવે. અને આ તીખા કરવાના ને. ઓવા નન્ના તીખા ભાવે. તીખા પછી થોડો નાખી દઈએ હળદર. થોડું નાખી દઈએ કાળા જીરું. ફર્સ્ટ ક્લાસ. મોજે મોજ. અને પછી નાખી દઈએ મીઠું. બંધ કરી દો. તો ગાઈસ જો બટાકા મસાલા વાળા બટાકા થઈ ગયા જોરદાર. અને પાછા ઉપરથી નાખે છે લીંબુ. નાખો જો લીંબુ નાખવાનું થોડું. ફર્સ્ટ ક્લાસ લીંબુ. બસ જોરદાર. ચલો ગાઈસ બટાકા ખાવા માટે મસાલા વાળા. ઓકે.